નમસ્કાર. રાજકોટના સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે વિશેષ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ બાળકોના આંતરિક વિચારો અને લાગણીઓને પેઇન્ટિંગના માધ્યમથી વ્યક્ત કરવાનો હતો. ટ્રસ્ટના ફાઉન્ડર તૃપ્તિ જયદીપના આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં 9 સ્ટેપ ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડર રોનક ધ્રુવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને પેઇન્ટિંગ કરાવી તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપ્યું અને પેઇન્ટિંગ બુક ગિફ્ટ આપી. કાર્યક્રમમાં રણજીત જૈન, દર્શિત ગાંધી, તરુણ હરસોરા, કરણ ઠાકુર પણ હાજર રહ્યા હતા. સમગ્ર કેમ્પ દરમિયાન દિવ્યાંગ બાળકોને મન મૂકીને આનંદ માણ્યો હતો. રંગો દ્વારા પોતાના વિચારોને અભિવ્યક્તિ આપી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હવે શું કરવાનું છે? આપણે પાણી